હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો અત્યારે વાગી ગયા છે સવારના 7:45 અને હું તૈયાર થઈ ગયો છું દુકાન જવા માટે. જેમ કે 2-3 દિવસથી દુકાને ગયો નથી, તો આજે જવું જ પડશે. અને અંદર નાસ્તો બને છે, તો નાસ્તો બની જાય એટલે નાસ્તો કરી અને પછી જાઉં છું દુકાને અને મળીએ છીએ આપણે આગળ. દોસ્તો, તો અત્યારે વાગી ગયા છે બપોરના 12:30 અને હું આવી ગયો છું ઘરે જમવા. તો જમી લઉં છું અને તમે જોઈ શકો છો જમવામાં છે લાપસી છે, દાળ ભાત શાક રોટલી. હેલો દોસ્તો, તો અત્યારે વાગી ગયા છે બપોરના 1:45 અને મેં જમી લીધું છે. દુકાને જવાનો ટાઈમ પણ થઈ ગયો છે, તો જાઉં છું દુકાને અને મળીએ છે સાંજે. હેલો દોસ્તો, તો અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 અને હું આવી ગયો છું ઘરે. અને થોડુંક લેટ થઈ ગયું આજે, કેમ કે થોડુંક કામમાં અટવાઈ ગયો હતો એટલા માટે. અને તમે જોઈ શકો છો કિરણ અહીંયા પાણી મૂકે છે નાહવા માટેનું. મારી તબિયત સારી થઈ તો હવે એની તબિયત બગડી ગઈ છે. શું થયું? એને મારી જેમ જ થયું છે, આખું શરીર પકડાઈ ગયું છે. તો ચાલો મિત્રો, હવે હું થઈ જાઉં ફ્રેશ અને મળીએ છીએ પછી. તો હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? હવે એક મિસ્ટેક થઈ ગઈ છે. હું દુકાનેથી સીધો દૂધ છાશ લીધા વગરનો ઘરે આવી ગયો હતો, કેમ કે ભૂલાઈ ગયું. ઘડિયાળમાં જો 7:30 વાગી ગયા એટલે સીધો ઘરે આવી ગયો હતો. તો અત્યારે કિરણ મને કહે છે કે તમને ખબર નથી. હું કે ખબર નથી કામમાં એટલા બધી મૂંઝાઈ ગયા હતા કે દૂધ ને છાશ ને લાવવાનું ભૂલાઈ ગયું. અમે હું ને મુકેશ બે ગયા હતા રાજુભાઈની ગાડી લેવા શોરૂમે. એટલે મને એમ કે હું લઈ આવ્યો, 7:30 વાગ્યા હતા ને, મને એમ કે હું લઈ આવ્યો પણ ભૂલાઈ ગયું. તો હાલ હું જલ્દી ચાલો મિત્રો, તો હું ઝડપથી લઈ આવું છું પેલા દૂધ અને છાશ અને મળીએ છે પછી. હેલો દોસ્તો, તો અત્યારે વાગી ગયા છે રાતના 9:45 અને હું નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયો છું અને જમવાનું પણ બની ગયું છે. તો થોડીક વારમાં જમી લઈશ. કિરણને થોડી તબિયત ખરાબ છે એટલા માટે સૂતી છે, તો થોડી વાર આરામ કરી લે. એને આખું શરીર દુખે છે, તો થોડી વાર આરામ કરી લઈ પછી અમે જમી લઈશું. હજી 9 વાગવામાં વાર છે. તો ચાલો મિત્રો, મળીએ જમીને. હેલો દોસ્તો, તો અત્યારે વાગી ગયા છે રાતના 9:30 અને અમે જમી લીધું છે. અને મારી ચેનલમાં એક પ્રોબ્લેમ આવી ગયો છે નાનો એવો, કે અમારી ચેનલનો જે વોચ ટાઈમ છે તે શો થતો નથી, એટલે કે દેખાડતું નથી. તો જો તમને કોઈને આઈડિયા હોય તો મને પ્લીઝ કમેન્ટ કરજો અને કહેજો. અને મારે હજી વિડીયોનું એડિટિંગ કરવાનું બાકી છે, તો એ કરી લઉં છું. કિરણને પૂછીએ છીએ કે કિરણ કેમ છે તને? હવે સારું લાગે છે. દવા બવા લઈ લીધી ને? સારું, તો ચાલો હવે કિરણને થોડુંક સારું છે અને હવે હું મારું કામ પતાવી લઉં છું. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. મળીએ છે નવા વ્લોગમાં. બાય બાય.